નમસ્કાર. પોડકાસ્ટ વિથ ભાગેશમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે. દર્શકો, આપણે આ પોડકાસ્ટની સિરીઝમાં આજે એક ખૂબ જ ખાસ મહેમાન ઉપસ્થિત છે, જેમણે હેલ્થ કેરની જે સેક્ટર છે તેમાં ઘણા અચીવમેન્ટ્સ જે છે પ્રાપ્ત કર્યા છે અને હવે તે બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદ માટે પણ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. ત્યારે આજના આપણા પોડકાસ્ટમાં ખાસ મહેમાન જે ઉપસ્થિત છે વડોદરા શહેરના ખૂબ જ નામાંકિત ડોક્ટર એવા ડોક્ટર દર્શન બેંકર. સ્વાગત કરું છું આપનું સર પોડકાસ્ટ વિથ ભાગેશમાં. સર, શું કહેશો? સૌ પ્રથમ તો હું શરૂઆત કરીશ સર બોર્ન એન્ડ બ્રોટ અપ વિશે. ક્યાં જન્મ થયો, શિક્ષણ કેવી રીતે મેળવ્યું અને પછી ડોક્ટર કેવી રીતે બન્યા સર? નમસ્કાર. હું બરોડામાં જ જન્મ્યો હતો અને બરોડામાં જ મોટો થયો છું. અને આઈ વોઝ બોર્ન બ્રોટ અપ ઇન બરોડા એન્ડ મેડિકલમાં આવવાનું ઇન્સ્પિરેશન મારા ફેમિલીમાં બહુ જ બધા ડૉક્ટર્સ હતા એનાથી મળ્યું. અને એકચ્યુઅલી અમારું ફેમિલી આખું ડૉક્ટર્સનું હતું. મારા કાકાઓ કાકીઓ બધા ડૉક્ટર હતા. એન્ડ માય ફાધર વોઝ વર્કિંગ ઇન સારાભાઈ, અને એ વખતે લેલે સાહેબ જોડે જ કામ કરતા હતા. એન્ડ he was one of the few first members of BCA at that point of time. અને એકચ્યુઅલી એ વખતે તો BCA પાસે રિસોર્સિસ પણ નહોતા, તો my father was helping them out in a way, whatever best way they can. So that's how we started liking, and I used to, એટલે એ વખતે રણજી ટ્રોફી મેચ જોવા અમે મોતીબાગમાં જતા હતા, ત્યારથી અમે ક્રિકેટમાં ઇન્વોલ્વ હતા. ઓકે સર, થોડું આપણે બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની હું વાત કરું સર, એ કેવી રીતે ડેવલપ તમે કર્યું? કારણ કે ડોક્ટર તો ઘણા બની જતા હોય છે, પણ આટલી મોટી ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરવી. એમાં બી એવું હતું કે when I was in second MBBS, મારા ફાધરને હાર્ટ એટેક આવ્યો હતો. અને હાર્ટ એટેક આવ્યા પછી એ વખતે આઈ એમ ટોકિંગ ઓફ 1984-1985, બરોડામાં એવી કોઈ હોસ્પિટલ નથી જ્યાં હાર્ટની સારવાર થાય. તો અમે એમને જસલોકમાં લઈ જવાનું વિચારતા હતા, પણ એ કરીએ પહેલાં જ અનફોર્ચ્યુનેટલી વી લોસ્ટ હિમ. સો ત્યારથી મારા મગજમાં એવી પ્રેરણા આવી અને એવું આઈ ઇન્સ્પાયર્ડ ટુ બી અ કાર્ડિયોલોજિસ્ટ આફ્ટર દેટ. અને પછી કાર્ડિયોલોજિસ્ટ એકચ્યુઅલી મારી પાસે તો ગ્રીન કાર્ડ હતું, અમેરિકા બી જઈ શકું એમ હતું, પણ હું મુંબઈમાં ભણ્યો, ત્યાં જર્મની ગયો પછી ટ્રેનિંગ માટે, પણ પાછો બરોડા જ આવ્યો. કારણ કે પપ્પાને જે થયું હતું એ બરોડામાં એ વખતે ફેસિલિટીઝ નથી, તો એવું આઈડિયા હતો કે બરોડા જઈને જ કાર્ડિયોલોજીની પ્રેક્ટિસ કરી અને ત્યાં આગળ જ સેટઅપ બનાવીએ. સો દેટ ડ્રીમ ઓફ હેવિંગ અ હાર્ટ હોસ્પિટલ વોઝ, એ ડ્રીમ બહુ વર્ષોથી મારી પાસે હતું. ઓકે, તો હાલ કેટલા સેક્ટરમાં ફેલાયેલું છે સર? બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પાસે અત્યારે કમસે કમ 500 બેડ છે. અમારી પાસે 1000 એમ્પ્લોઈઝ છે અને વી આર 5 હોસ્પિટલ્સના, 3 બરોડામાં, 1 પાદરામાં અને 1 સુરતમાં. અમારું પોતાનું એક સ્વજન કરીને ઓલ્ડ એજની કેર અને રિહેબિલિટેશનની કેર માટેનું સેન્ટર છે, બહુ મોટું સેન્ટર છે એ પણ. એ સિવાય અમારી નર્સિંગ કોલેજ બી છે મોટી, એ જે યશ ચેરિટેબલ ટ્રસ્ટમાં ચાલે છે. એ ઉપરાંત હું 2 ટ્રસ્ટી જોડે એઝ અ ટ્રસ્ટી 2 મોટા ટ્રસ્ટમાં, એક તો નરી આરોગ્ય કેન્દ્રમાં આઈ એમ અ ટ્રસ્ટી, અને બીજું છે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, બહુ મોટું ટ્રસ્ટ છે એ પણ સુરતમાં, એની જોડે બી હું બહુ સંકળાયેલો છું, એસોસિએટેડ છું. તો જેમ તમે ઉમેદવારી નોંધાવી છે બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટના પદ માટે, કેમ એ વિચાર આવ્યો કે આપણે પ્રમુખ પદે દાવેદારી નોંધાવી જોઈએ? બરોડાનું ક્રિકેટ ઘણા વખતથી જે રીતનું થઈ રહ્યું છે એનું સ્તર નીચે જઈ રહ્યું છે. આપ મને જણાવો, છેલ્લા 10 વર્ષમાં આફ્ટર હાર્દિક પંડ્યા કયા ક્રિકેટર બરોડામાં ઇન્ટરનેશનલ સ્ટેજ પર આવ્યા? ફોરગેટ અબાઉટ ઇન્ટરનેશનલ, આઈપીએલમાં બી બરોડાના એક પ્લેયરનું નામ આપણે શોધવું હોય તો આપણે વિચાર કરવો પડે કે કયા પ્લેયર આઈપીએલ રમી રહ્યા છે આપણા. તો અનફોર્ચ્યુનેટલી એવું આપણી સિચ્યુએશન છે કે એક પણ વડોદરાનો ખેલાડી સિલેક્ટ નથી થતો. તો ક્રિકેટનું સ્તર સુધારવા માટેની આ એક કવાયત છે અને એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. બીજું, જે પ્રકારનું એનું એડમિનિસ્ટ્રેશન થઈ રહ્યું છે એમાં બી ઘણા અમને એવું લાગે છે ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એવું છે. તો એ ઇમ્પ્રૂવ કરવા માટે પણ અમે પ્રયત્ન કરીશું. અને ત્રીજું કારણ છે, જે રીતે મેમ્બર્સને અનફોર્ચ્યુનેટલી જેટલી ઇમ્પોર્ટન્સ મળવી જોઈએ, બિકોઝ બીસીએના મેમ્બર છે અત્યારે આમ ભલે 2000 કહે છે, પણ મારા હિસાબે 1400-1500થી વધારે મેમ્બર્સ બરોડામાં છે નહીં બીસીએના. તો દે આર ધ કસ્ટોડિયન ઓફ ધ બરોડા ક્રિકેટ એસોસિએશન. એકચ્યુઅલી ધીસ મેમ્બર્સ રન ધ એનજીઓ ઓફ બરોડા ક્રિકેટ એસોસિએશન. અનફોર્ચ્યુનેટલી એવું નથી થઈ રહ્યું, એક કંપનીના ભાગરૂપે જ બીસીએ ચાલી રહ્યું છે, વિચ ઇઝ અનફોર્ચ્યુનેટ. સો ટુ ચેન્જ ઓલ ધીસ એન્ડ ટુ ઇમ્પ્રૂવ ક્રિકેટ એન્ડ ક્રિકેટ એડમિનિસ્ટ્રેશન, આઈ થોટ લેટ મી ટ્રાય ધીસ આઉટ.
તો સર સામાન્ય જનતાની આપણે વાત કરીએ વડોદરાની તો પીપલ આર હેપી બિકોઝ વડોદરાને નવું ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બરોડા ક્રિકેટ એસોસિએશને આપ્યું. સાથે સાથે ઇન્ટરનેશનલ મેચની મેન્સની બી થઈ, વુમન્સની બી થઈ, સાથે સાથે ટાટા WPL બી હાલ ચાલી રહી છે. તો એ દ્રષ્ટિએ કેવી રીતે જુઓ છો? ના, ચોક્કસ સ્ટેડિયમ બહુ સરસ બન્યું છે, એમાં કોઈ શંકા નથી. સારું સ્ટેડિયમ બનાવ્યું છે, વી એપ્રિશિએટ દેટ. પણ કઈ કિંમતે બન્યું છે? જે કિંમત જેમણે નાખેલી એ લગભગ 80 થી 100 કરોડની હતી. આજે સ્ટેડિયમની કોસ્ટ 270 એટલે લગભગ 3થી વધારે ગણી થઈ ગઈ છે. તો એ આપણે એક એકચ્યુઅલી લોસ છે. સેકન્ડલી, સ્ટેડિયમમાં જવાના એપ્રોચ રોડ, આજે તમે કોઈ બી વસ્તુ બનાવો તો એનું જ્યારે, કારણ કે એ વસ્તુ એવી છે કે સ્ટેડિયમમાં કે રોજ સવારથી સાંજ સુધીનો ટ્રાફિક નથી રહેવાનો. 7 વાગે મેચ હોય તો 6 થી 7માં ટ્રાફિક રહેશે અને છૂટતી વખતે 10 થી 11માં. તો એના એપ્રોચ માટેનો રોડ છે એમાં બી બહુ સમસ્યાઓ છે હજી પણ. તમે જોયું જ હશે, વરસાદમાં આખા સ્ટેડિયમમાં પાણી ભરાઈ જાય છે. અને સ્ટેડિયમમાં ખાસ કરીને જે મેમ્બર્સને બેસવાની વ્યવસ્થા છે એ ખરેખર, આઈ મીન, મેમ્બર્સ આર ધ કસ્ટોડિયન ઓફ ધ બરોડા ક્રિકેટ. એના માટેની વ્યવસ્થા તમે એ જે પ્રકારની ખુરશી ત્યાં મૂકી છે, તો ઇન્ટરનેશનલ મેચ, વન ડે ઇન્ટરનેશનલ તમે કહો છો રમાઈ બરોડામાં, બહુ આનંદ થયો. પણ વડોદરાના મેમ્બર્સ જે હુ આર ધ કસ્ટોડિયન ઓફ ધ સ્ટેડિયમ, એમને જે સીટો પર બેસવાનું હોય છે એ સીટો પર 10 કલાક બેસો તમે તો તમે ત્રાસી જાઓ, એ પ્રકારની સીટો છે. તો દેટ ઇઝ અનફોર્ચ્યુનેટ, બટ વી વિલ ટ્રાય ટુ ઇમ્પ્રૂવ દેટ. ઓકે, હું નેગેટિવ નથી જવા માંગતો, પણ બરોડા ક્રિકેટ એસોસિએશન ઇઝ વેરી ઓલ્ડેસ્ટ એસોસિએશન ઇન ઇન્ડિયા. BCCI કરતાં પણ પહેલા એની સ્થાપના થઈ હશે. તો સર, આ બાબતે કંઈક તમે ટિપ્પણી કે કમેન્ટ આપી શકો કે આટલા વર્ષો કેમ લાગ્યા આટલું મોટું ઇન્ટરનેશનલ સ્ટેડિયમ મળતા વડોદરાને? Baroda Cricket Association is one of the oldest, and as you said, you are absolutely right. It is before BCCI also. અને બરોડા ક્રિકેટ ગાયકવાડ રાજાના સમયથી આપણે જોઈ રહ્યા છે. ફતેહસિંહ રાવ, સમરજીતસિંહ, બધા ક્રિકેટ રમે છે, ક્રિકેટ પ્રેમી છે અને ક્રિકેટના ઉત્થાન માટેનું કાર્ય કરવા માટે હંમેશા ક્રિકેટ જોડે જોડાયેલા રહ્યા છે લોકો. તો આખું ગાયકવાડ ફેમિલી તમે જોશો તો ક્રિકેટ માટે કંઈ બી કરવા તૈયાર હોય છે. એમનું પોતાનું મોતીબેગ ગ્રાઉન્ડ આપેલું છે આપણને, જ્યાં આગળ હજી પણ સરસ રીતે એકેડેમીઝ ચાલે છે. તો ઓબ્વિયસલી ક્રિકેટને આપણે ઉપર લાવવા માટેનો પ્રયત્ન કરવો ખૂબ જ જરૂરી છે. અનફોર્ચ્યુનેટલી સ્ટેડિયમ ટુક 10 years કે એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય. તમે વિચાર કરો, જે સ્ટેડિયમ 10 years પહેલાં બન્યું હોત તો બરોડાવાસીઓને કેટલી બધી મેચો જોવા મળી ગઈ હોત. જે જમીનના ઇશ્યુઝ થાય એ બધાને લીધે બી થોડું ડિલે થયું અને પછી એ બાંધવામાં અને ઇમ્પ્લિમેન્ટેશનમાં બી બહુ ડિલે થઈ ગયું. અને આ તો કેવું છે, જે પૈસા આવે છે BCCIના આવે છે. BCCI is giving lot of funds for promoting cricket in all parts of the country. So as a part of promotion of the country's cricket, there is lot of activities going on, and this is part of that activity. Unfortunately, we have end up paying so much for the cricket stadium. સર, આ સિવાય જો હું વાત કરું કે તમે કીધું છેલ્લા 10 વર્ષમાં એક બી ઇન્ટરનેશનલ ખેલાડી વડોદરાએ નથી આપ્યો, આપણો હાર્દિક પંડ્યા. અને ક્યાંક ને ક્યાંક રમત રમાતી હશે, ક્યાંક એવું થાય છે કે સર કે જૂથબંધી હોય કે આપણે કોઈની ઓળખાણ હોય તો જ આ ક્રિકેટરોને આગળ વધારવા જોઈએ, બાકી રમવા તો બરોડા થકી ઓકે છે. IPLમાં બી સિલેક્શન ખૂબ ઓછા છે. એબ્સોલ્યુટલી, એનું કારણ જ એ છે કે જે માણસ અત્યારે ક્રિકેટ એડમિનિસ્ટ્રેશન કરી રહ્યો છે એ પોતાની એકેડેમીઝ ચલાવી રહ્યા છે, એમના નામે એકેડેમી ચાલી રહી છે. અને વડોદરાના 80 થી 90% પ્લેયર એ એકેડેમીથી જ રમાય છે. તો એવું તો પોસિબલ નથી. વડોદરામાં ઘણી બધી એકેડેમીઝ છે જેમાં ક્રિકેટનું હોય છે, પણ અનલેસ યુ આર ઇન દેટ એકેડેમી યુ આર નોટ પ્રિફર્ડ. નંબર 2, હી ઇઝ હેડ ઓફ ક્રિકેટ એડમિનિસ્ટ્રેશન્સ. એન્ડ તો પણ આજે બીજા બધા જે ક્રિકેટર એની જોડે એસોસિએટેડ હતા એ બધાએ છોડી દીધું ક્રિકેટ એડમિનિસ્ટ્રેશન. ઇરફાન પઠાણે છોડી દીધું. તો એ ક્રિકેટ એડમિનિસ્ટ્રેશન એમણે બરોડાથી છોડી દીધું. કેમ છોડી દીધું એ બી એક સવાલ છે. અને એ છોડ્યા, તમે વિચાર કરો, બરોડા ક્રિકેટ એસોસિએશનમાં જેનો ક્રિકેટ એડમિનિસ્ટ્રેશન પોતે એક બહુ જ ખ્યાતનામ અને બહુ જ સારા વિકેટ કીપર હતા. હી વોઝ અ વેરી ગુડ ક્રિકેટર. બરાબર છે. છેલ્લા 10 વર્ષમાં એવી સ્થિતિ આવી ગઈ છે કે વડોદરા ક્રિકેટના વિકેટ કીપિંગ માટે વિકેટ કીપર બહારથી આવે છે. જે ટીમ છે આપણી, જે ટીમ છે, જીતેશ શર્મા ઇઝ નોટ બરોડા ક્રિકેટર, ના, હી વોઝ બ્રોટ ફ્રોમ આઉટસાઇડ. સો વાય? બીકોઝ વી હેવ નો ગુડ વિકેટ કીપર હુ કેન ડુ વિકેટ કીપિંગ ફોર અસ.
સો બિંગ અ વિકેટ કીપર ઓલ્સો એમની પાસે એવો કોઈ વિકેટ કીપર નથી કે જે કરી શકે આ વસ્તુ. તો જ્યાં ટેલેન્ટને આગળ વધારવાની વાત છે ત્યાં ટેલેન્ટ સાઈડ પર થઈ રહ્યા છે. એબ્સોલ્યુટલી. ઓકે, તો હવે સર પર્ટિક્યુલર તમે દાવેદારી નોંધાવી છે એસોસિએશનના પ્રમુખ તરીકે. 3 એવા વિઝન તમે જણાવશો લોકોને અને મેમ્બર્સને કે તમે આ વસ્તુ કરીને બતાવશો. એક પહેલાં તો સ્ટેડિયમ માટે હું કહું તો સ્ટેડિયમ માટે વી વોન્ટ ટુ નેમ ધીસ સ્ટેડિયમ ઇન ઓનર એન્ડ આફ્ટર અવર ઓન લીગસી. બરોડા's legacy is સયાજીરાવ. સો વી વોન્ટ ટુ નેમ ધ સ્ટેડિયમ એઝ અ સયાજીરાવ સ્ટેડિયમ. એન્ડ સ્ટેડિયમમાં જે મેમ્બર્સ માટેની સુવિધા છે એ અમે વધારવા માગીએ છીએ. બીજું, મેમ્બર્સ માટે અમે એક ક્લબ હાઉસ બનાવવા માગીએ છીએ. જે ઓરિજિનલ પ્લાનમાં હતું એ કટ ઓફ કરી દેવામાં આવ્યું છે અનફોર્ચ્યુનેટલી. આજે તમે સીસીઆઈમાં જાઓ, કોઈ બી સ્ટેડિયમમાં જાઓ તો મેમ્બર્સ માટેની સ્પેશિયલ ક્લબ હાઉસ અને ફેસિલિટીઝ હોય કે જ્યાં મેમ્બર્સ, બિકોઝ દે આર ધ કસ્ટોડિયન ઓફ ધ સ્ટેડિયમ. આજે તમે મુંબઈમાં જાઓ તો દેર ઇઝ અ ગરવારે પેવેલિયન, દેર ઇઝ અ ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા જે મેમ્બર્સ માટે સ્પેસિફિક હોય છે. એવું આપણે ત્યાં સુવિધા બની જ નહીં. તો અમે એ કરવાનું વિચારી રહ્યા છે. સ્ટેડિયમમાં મેમ્બર્સ માટે બેટર ફેસિલિટી મળે, બેટર મેચ એક્સપિરિયન્સ મળે, એના માટેના પૂર્ણ પ્રયત્નો અમે કરીશું. આ થઈ સ્ટેડિયમની વાત. એપ્રોચ રોડનું તો અમે જ્યાં સુધી કાગળિયા જોઈએ નહીં, અમારી પાસે કોઈ કાગળ છે નહીં. ઇટ ઇઝ ઇન ધેર કસ્ટડી, સો વી કેનોટ કોમેન્ટ ઓન ધેટ, બટ વી વિલ ટ્રાય ટુ. પણ એજીએમમાં દે આર નોટ પુટિંગ ધેટ પેપર્સ એટ ઓલ અનફોર્ચ્યુનેટલી. એજીએમ તો 5-10 મિનિટમાં પતી જાય છે એમની. It is overruled. No objections are being heard. Nobody was allowed to speak. There was nothing. 10 minutes AGM. મારી જોડે બેઠા હતા એક 80 વર્ષના બા, કે અરે આવી એજીએમ હોતી હશે તો અમને બોલાય છે શું કામ એજીએમમાં. જે વર્ષોથી બધી સંસ્થાઓ જોડે સંકળાયેલા છે, એનજીઓ જોડે સંકળાયેલા છે, એ બધા એવું જ કહેતા હતા કે આવી એજીએમ અમે અમારી જિંદગીમાં જોઈ નથી. તો તમે વાત કરો છો એજીએમ ઇઝ અ પ્લેટફોર્મ ફોર એવરી મેમ્બર ટુ રેઝ ઇશ્યુ, બટ અનફોર્ચ્યુનેટલી વી આર નોટ એબલ ટુ રેઝ એની ઇશ્યુઝ. કમિંગ બેક ટુ સ્ટેડિયમ પાર્ટ, સો આઈ સેડ એપ્રોચ રોડ અમે જોઈશું, પછી અમે કંઈ કોમેન્ટ આપી શકીશું. સો વી વિલ ટ્રાય વોટ એવર બેસ્ટ to get the best approaches to the stadium, and we will try to have facilities for the cricket excellence in Baroda city also. આજે રોજ સવારે તમે વિચાર કરો 12-15 વર્ષના છોકરાને તમે કોટંબી લઈ જઈ શકો રમવા માટે? સવારે 6 થી 8 રમીને 8 વાગે જો સ્કૂલ જવાનું હોય તો એને within the city we want to create a center of excellence for cricket. That is what our vision is, and that is where we are going to work. So this is second part of it. Coming to the cricket administration and selection processes, we want to make it honest, transparent and unbiased. આજે હું ક્રિકેટર નથી તો આઈ વિલ બી અનબાયસ્ડ ટુવર્ડ ક્રિકેટ પ્રોસેસીસ એન્ડ ક્રિકેટ સિલેક્શન્સ. આજે ક્રિકેટર બેઠો હશે, એની પોતાની જ એકેડેમી બાજુમાં ચાલતી હોય તો એ શું કરશે? So absolutely, so this is what we want to stop, and we want to have an honest, transparent cricket process of selection as well as training. That is where this is the most important point for us. Forget about everything else. So cricket is our prime motto, and we want to improve cricket, and we want to give a transparency in selection and training of cricket. સર આ સિવાય હું હવે આપને 2 સંદેશ આપવાના કહીશ. મેસેજ ટુ ધ પીપલ જે પોતાના બાળકોને, જે યંગસ્ટર્સ છે વડોદરાના, જે ક્રિકેટમાં ખૂબ આગળ વધવા માગે છે, એમને તમે શું મેસેજ આપશો? અને પ્લસ એઝ અ હેલ્થ કેર સેક્ટરમાં છો તો એ ડોક્ટર્સ જે યંગ એજમાં છે, ડોક્ટર બનવા જઈ રહ્યા છે, એમને પણ તમે શું મેસેજ આપશો? આપની એજ કેટલી છે? 34. ઓકે, આઈ એમ 60. અમારા જમાનામાં અમે લોકો જ્યારે નાના હતા તો અમે ગ્રાઉન્ડ પર જ રમતા હતા, વેધર ઇટ ઇઝ ક્રિકેટ, કબડ્ડી, ફૂટબોલ, ખોખો. અને સાંજે 5 વાગે ઘરે આવીએ એટલે સીધું દફતર મૂકવાનું અને સીધું ગ્રાઉન્ડમાં જવાનું. સો ધીસ ઇઝ વોટ વી યુઝ ટુ ડુ. અમે સ્કૂલ સાયકલ પર જતા હતા, આજે કોઈ સાયકલ પર નથી જતું. સો ધેર ઇઝ અ લોટ ઓફ ફિઝિકલ એક્ટિવિટી વિચ હેઝ ગોન ડાઉન. અમે અમારા જમાનામાં મને યાદ છે મેં પહેલી કોક પીધી હતી એ અમારા ઘરથી લગભગ 3 કિલોમીટર દૂર એક જગ્યા હતી. અમને ફ્રેન્ડ્સને ખબર પડી કે હવે ત્યાં આગળ કોકનું ટીન આવ્યું છે, તો અમે પીવા ગયા હતા 4 છોકરાઓ સાયકલ લઈને. સાયકલ લઈને પીવા ગયા હતા કોક, અને એક કોક 4 જણાએ પીધી હતી, એન્ડ વી આર સો હેપી. આજે કોક
ઇઝ અ ઘરગથ્થુ વસ્તુ થઈ ગઈ છે. ફાસ્ટ ફૂડ ઘર વસ્તુ. અમારા જમાનામાં પિઝા તો હતો નહીં. પિઝા ખાવાનું વોઝ અ ડ્રીમ થિંગ. એટલે હવે શું થયું છે કે પહેલાં પૈસાદારો પિઝા ખાતા હતા અને કોક પીતા હતા. જી હવે સારા અને હેલ્ધી લોકો પિઝા કોક નથી ખાતા. એ લોકો ઘરનું ખાય છે અને સલાડ્સ ખાય છે. તો મારી સલાહ એ જ રહે કે યુ ઇટ હેલ્ધી ફૂડ, do outdoor activities, not only cricket, all forms of. And cricket is one of most loved game in our country. So નાના છોકરાને નાનપણથી જો ક્રિકેટ રમાડીએ તો આઉટડોર એક્ટિવિટીઝ કરશે, હી વિલ ટ્રેન હિમસેલ્ફ, ફિઝિકલ એક્ઝર્ટ કરશે. આજે જે બેસીને ખાલી મેચ જોયા કરે છે એના કરતાં ગ્રાઉન્ડ પર જઈને રમશે તો એને આનંદ બી વધારે આવશે. તો વી વોન્ટેડ ટુ ક્રિએટ ધેટ એન્વાયરમેન્ટ ઇન બરોડા સિટી. ઓકે. અને સાથે સાથે તમે કીધું કે ભાઈ હેલ્થ બી એટલી જરૂરી છે અને જો તમે Absolutely. ક્રિકેટ જો તમે પ્રેમી છો અને રમવા ઈચ્છતા હો તો એ હેલ્થ સાથે જોડાયેલું જ છે. તો Absolutely. એઝ અ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર સર, એ તમે નાગરિકોને શું એક ટીપ આપશો, હેલ્થ ટીપ ઓકે. એઝ અ ડોક્ટર સર? હા, હેલ્થ ટિપ તો બહુ સિમ્પલ છે મારા માટે કે ધ કાઇન્ડ ઓફ ફૂડ વી આર ઇટિંગ ઇઝ વેરી બેડ. યંગ એજથી જ આપણે વિચાર યંગ મેં કશું ના થાય. મારી પાસે અત્યારે 13 વર્ષ, 15 વર્ષ, 18 વર્ષના છોકરા બ્લડ પ્રેશર ને હાર્ટ એટેકની બીમારી લઈને આવે છે. ડાયાબિટીસ બી હવે 25-30 વર્ષે ડેવલપ થતો થઈ ગયો છે. તો હેલ્થ માટે તમારે તમારું ફૂડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે ઘરનું ફૂડ ખાઓ, હોમમેડ ફૂડ ખાઓ, ફ્રેશ ફૂડ ખાઓ અને ગ્રીન વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ ખાઓ. રાધર દેન ગોઈંગ ફોર પેક્ડ ફૂડ, ઝોમેટો સ્વિગીથી મંગાવેલું ફૂડ. અને આજે નાની નાની જગ્યાએ વિલેજીસમાં જે પેક્ડ ફૂડ મળવા માંડ્યા છે એ દે આર વેરી ડેન્જરસ એન્ડ ઇટ ઇઝ નોટ હેલ્ધી એટ ઓલ. તો એવોઇડ સચ ટાઈપ ઓફ ફૂડ. સો ધીસ ઇઝ ફૂડ રિલેટેડ. આસ્ક એન્ડ એન્કરેજ યોર children to go out and play outdoor games rather than just remaining indoor. કારણ કે આ વસ્તુએ મોબાઈલે આપણા બધાનો જે જીવનની શૈલી છે એને બદલી કાઢી છે અનફોર્ચ્યુનેટલી, અને એ શૈલી આપણે ડિટેરેશન તરફ જઈ રહ્યા છે. તો આસ્ક એન્ડ પ્લીઝ પ્રમોટ healthy food and healthy way of living and exercise. That is very important for all of us. થેન્ક યુ સો મચ સર. તમે ઘણો કિંમતી સમય તમારો Thank you. બિઝી શેડ્યુલમાંથી તમે આપ્યો છે. તો આ હતા વડોદરા શહેરના ખૂબ નામાંકિત ડોક્ટર દર્શન બેંકર, અને જે હવે આગામી 15 તારીખે જે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી થવા જઈ રહી છે તેમાં તેઓ પોતે પ્રમુખ પદ તરીકે ઉમેદવારી નોંધાઈ છે. અમે તેમને અભિનંદન પાઠવીએ છીએ ઉમેદવારી નોંધાવી, અને સાથે સાથે બેસ્ટ ઓફ લક પણ કહીએ છીએ Thank you. કે અને તો ખૂબ સરસ લાગ્યું સર, આપે જે માહિતી Thank you. આપી, જે Thank you. મેસેજ આપ્યા લોકોને રિલેટેડ ટુ હેલ્થ, રિલેટેડ ટુ ક્રિકેટ. તો થેન્ક યુ સો મચ આપણે સમય આપ્યો. તો વધુ વિગતો માટે જોતા રહો પોડકાસ્ટ વિથ ભાગેશ.